નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું આજે વાત કરતાં પણ કદાચ હૃદય ભારે થઈ રહ્યું છે, કારણ કે વડોદરાના હરણી તળાવમાં જે ઘટના બની છે, 16થી વધુ લોકોએ જે જીવ ગુમાવ્યો છે, તેમાં શિક્ષિકા અને માસૂમ બાળકોનો સમાવેશ થાય છે। રાજ્ય સરકાર દ્વારા તમામ યાત્રાધામો અને ફરવાના સ્થળો પર યોગ્ય તપાસ કરીને નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી કરવાની હવે સૂચના આપી છે, કારણ કે વડોદરાનો બનાવ બન્યા બાદ વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 14 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી। બોટમાં સવાર બાળકોને સેફ્ટી જેકેટ પહેરાવવાનો નિયમ છે, જેનું પાલન થયું ન હતું। એમનો એટલો મોટો કોન્ફિડન્સ હતો કે અમે જે હોડીમાં લઈ જશે એમાં કશું થવાનું નથી। બીજી બાજુ ક્ષમતા કરતાં વધારે લોકોને બોટમાં બેસાડતા આખરે બેદરકારીનો ભોગ માસૂમ બાળકો બન્યા છે, સંચાલકો નહીં। હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે, જે દરેક મોટા બનાવમાં આ પ્રકારની સીટની રચના થતી આવી છે। 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરાયો છે। હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલા ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને સીટની રચના કરવામાં આવી છે। તપાસ ક્યારે થશે, શરૂઆત તો થઈ છે, તેનું પરિણામ શું આવે લોકોને ખબર છે। ગુનાની તપાસ એસીબી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને વડોદરામાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બોટમાં બેસાડતા આખરે બેદરકારીનો ભોગ માસૂમ બાળકોની સાથે સાથે તેમના પરિવારો પણ બન્યા છે, કારણ કે તેમનો એટલો વાંક કે આ બાળકોને પ્રવાસે મોકલ્યા। પ્રાથમિક તપાસ મેનેજર અને બોટ ડ્રાઈવરની હાલ ધરપકડ કરાઈ છે, તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 જેટલી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। સુરતની તક્ષશિલાની આગની જે ઘટના હોય, બરવાડા પાસેનો લઠ્ઠાકાંડમાં અનેક લોકો જીવ ગુમાવવાની ઘટના હોય, મોરબીના પુલ તૂટવાની ઘટના હોય કે વડોદરાની હોડીમાં 16 જિંદગી સ્વાહા થવાની વાત હોય, અગાઉ ચેતવણી છતાં નિયમોનો ભંગ કરી દેવામાં આવ્યો। એ પ્રથા જાણે કે એકલા વાઇબ્રન્ટ ગુજરાતમાં જ ચાલે છે। માસ્ક નહીં પહેરનારી વ્યક્તિઓને કે રોંગ સાઈડમાં જનારા ચાલકને દંડ ફટકારવાની વાત હોય, કોઈ ફિલ્મ બ્લેક ફિલ્મ ધારો કે જે કાર ઉપર લગાવે છે તેમને ઉતરાવી લેવાની વાત હોય, પ્રતિબંધિત ચિત્રો અને ટોળાશાહીની વાત હોય, આ તમામ નિયમોનું પાલન છે તે માત્ર રક્ષકોને જ દેખાય છે। આ પ્રકારના નિયમોનું પાલન અહીંયા દેખાતું નથી। માસૂમ જીવનમાં અકસ્માતે મૂરઝાઈ જાય ત્યારે ખીલ્યા પહેલાં બગીચો ઉજ્જડ થાય, એવી કાંટાળી વેદના પણ થઈ રહી છે। ભૂલકણી પ્રજા આ બધું યાદ રાખીને તેના જવાબ ને હિસાબ જ્યાં સુધી નહીં માંગે ત્યાં સુધી આપણે ભગવાન ભરોસે જ જીવવાનું છે। રખડતા ઢોર કૂતરાઓથી આડેધડ ભટકાતા વાહનો સુધી હોય કે પછી સડકના ખાડા હોય, હવા પાણી ભેળસેળિયા ખોરાકના પ્રદૂષણ સુધી હવે જીવ આપણે જાતે જ બચાવી રહ્યો, તંત્ર બચાવતા તો બતાવશે। વડોદરાની આજે સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા, એમાં 16થી વધુ બાળકો પાછા આવ્યા જ નથી। હવે જોઈએ ગઈકાલની તેમની વેદના શું કહી રહી છે, તેમના પરિવારજનો શું કહી રહ્યા છે। વધુ એક કમનસીબ ઘટના બની વડોદરાની અંદર। બોટ ઊંધી પડી જતા પિકનિક ઉપર ગયેલા બાળકો, શિક્ષકો, એમના ગર્ભિણી મોત થયા છે અને આવી ઘટનાઓ સમયાંતરે બન્યા જ કરે છે। સુરતની અંદર પેલી આગવાળી ઘટના બનેલી, એના પછી આપણે મોરબીની અંદર ઝૂલતા પુલવાળી દુર્ઘટના જોઈ। આવી ઘટનાઓ બનતી હોય ત્યારે બહુ લોકરોષ ફાટી નીકળે અથવા તો ખૂબ સંવેદનાઓ નીકળી પડે, બરાબર છે, હોવું જોઈએ, પણ એ ટેમ્પરરી હોય છે ને પછી ધીરે ધીરે બધા પોતપોતાની ઘટમાળમાં દોડધામમાં આ બધું ભૂલી જતા હોય છે। મૂળભૂત કારણો શું છે આખી વાતને તમે જુઓ, દરેક જગ્યાએ આ આવી ઘટનાઓ બને ત્યારે એક વાત બહાર આવે છે કે જે ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટાન્ડર્ડ હોય આવી ઘટનાઓ માટે, જેમ કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતા આવ્યા,
બોટની અંદર બેસાડતી વખતે, અથવા તો સંખ્યાઓ એના કરતાં વધારે બાળકો હતા. ઝૂલતા પુલમાં પણ એમ જ થયેલું અને પેલી આગવાળી ઘટનામાં પણ આમ જ થયેલું. તો આવી રીતે વધારે બાળકો હોય, સેફ્ટી સ્ટાન્ડર્ડ ન હોય, આ બધું કેમ બને છે? કારણ કે આપણે નિયમોનું સરખું પાલન નથી કરતા, એ કાગળ ઉપર જ રહેવા દઈએ છીએ, પ્રજા તરીકે પણ જાગૃત નથી. તંત્રમાં તો ભ્રષ્ટાચાર ચાલે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કોન્ટ્રાક્ટ માટે જ બધાને રસ હોય છે. જેમ તેમ કરીને કોન્ટ્રાક્ટ અપાઈ જાય કે મળી જાય અને એના જે કંઈ પૈસાના વહીવટ થઈ જાય, એના પછી એ એકચ્યુઅલી એક્ઝિક્યુટ કેવી રીતે થાય છે, એનો અમલ રોજે રોજ ખબરદારીથી થાય છે કે નહીં, એ બાબતે બિલકુલ કોઈને કોઈ ચિંતા પડી હોતી નથી. માત્ર કોઈ આવી ઘટના બને ત્યારે સફાળા બધા જાગે છે અને પાછા ગોદડું ઓઢીને સૂઈ જાય છે અને નિર્દોષોના જીવ હોમાઈ જાય છે. पहले हमको वाटर पार्क में ले गए, फिर वाटर पार्क से निकल के बोला कि बोटिंग करनी है. 2 राउंड अच्छे से चले गए. तीसरे राउंड में ओवरलोड बिठा दिया. 31 ऐसे जन थे, जानबूझ के बिठाया गया, ज़बरदस्ती बिठाया गया. तुमने पहला घरे वाटर पार्क का बोला था, बोटिंग का बोला था, पर बोटिंग हमको ऐसा नहीं पता था कि उसमें पूरा लेक जोन है. हमको लगा कि छोटी सी ऐसी बोटिंग राइड होगी, पर उसमें पूरा लेक जोन था. पूरा ओवरलोड हो गया, वन साइड बोट हो गई और पलटी થઈ गई. थोड़े जन के पास ही सेफ्टी वो था, बाकी मेरे पास भी नहीं थे सेफ्टी, और ना मैडम लोग के पास, किसी के पास नहीं थी. बस थोड़े बच्चों के पास ही छोटे छोटे, और उनको तो कुछ पता भी नहीं था कि बच्चे कैसे कर सकते. लोग इतने छोटे छोटे बच्चे थे. मेरी बहन के पास भी थी सेफ्टी, पर उसको क्या पता कि कैसे होता है, क्या करना होता है. फर्स्ट टाइम था हमारा. हमको कुछ ज़बरदस्ती बिठाया गया. हमने ना भी बोला था तब भी हमको बिठाया गया. मेरी फ्रेंड मैं पानी में होश में थी, फिर मैं बेहोश हो गई. फिर मेरी फ्रेंड ने मुझे बचाया. फिर मैंने अपनी बहन को इतना ढूंढा, नहीं मिली वो. फिर मैं मेरे को रस्सी से बाहर निकलाया गया. फिर मैंने मेरी बहन को इतना बोला, फिर वो बाद में मिली तो उसको खाली निकाल के फेंक दिया. कुछ करा ही नहीं उसकी हेल्प, खाली उसको उसको बस निकाल के खाली फेंक दिया उसको, कुछ करा ही नहीं. गिर गए. પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने. हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3 टीचर्स थे. और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था? नहीं पहनाया था. और ये लोग कुछ सेफ्टी भी नहीं पहनाए थे बच्चों को. और 12 जन की नाव थी वो, तो लोग 27 जन टोटल बैठे थे. तो ये तो गलत है ना. छोटे छोटे मासूम बच्चे, कितने बच्चे हमारे, तो हमारा एक बच्चा ऑफ भी हो गया. क्या नाम आपका बच्चा होगा? नहीं, मेरी देवरानी का बच्चा है वो भी. दो कैसे हुआ हादसा? ये तो बोलती कुछ नहीं, अचानक से नाव ऐसी टेढ़ी मेढ़ी होने लगी, अचानक से सब डूब गई नाव, सब डूब गए. हाँ, वो 2 जन साथ में थे ना नाव चलाने वाले, उन लोग ही इसको नहीं खाए थे. તો આપણે સાંભળ્યા જે આઈ વિટનેસની કહાનીને, જે લોકો બચી ગયા છે તેમની કહાની. સૌથી મોટી વાત એ છે ક્યારે જાગશે તંત્ર. આ તંત્રમાં માત્ર સરકાર નથી, આપણે પણ એક તંત્રનો ભાગ છે. આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવ અને એક્સપર્ટ પણ જોડાયા છે. મારી સાથે સ્ટુડિયોમાંથી જોડાયેલ છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ, સાથોસાથ ભાજપના નેતા રાકેશભાઈ ગોસ્વામી, સામાજિક કાર્યકર रुझानबेन खंभा હતા, સાથોસાથ હાઈકોર્ટ એડવોકેટ રત્નાબેન વોરા, મુકેશભાઈ ઓઝા રાજકીય વિશ્લેષક અને સ્મિતાબેન પંડ્યા રાજકીય વિશ્લેષક. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચર્ચા શરૂ કરતા પહેલાં જે મૃતકો જે ભોગ બન્યા છે તેમને આપણા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવી દઈએ. સૌથી મોટી જે વાત આપણે ચર્ચાનું શરૂઆત કરીશું મુકેશભાઈથી. મુકેશભાઈ, આવા બનાવોને રોકવા માટે શું કરવું જોઈએ એ સૌથી મોટી વાત આપણે આ ચર્ચાનો મુદ્દો છે. કારણ કે જે લોકોએ જીવ ગુમાવે છે તે તો પરત આવવાના નથી. તેમની જે આત્માને શાંતિ કેમ પહોંચે તેવો આપણે પ્રયાસ કરવાનો છે. પણ ફરીથી આવા જેટલા પણ માસૂમ બાળકો કદાચ જો પિકનિક જવાનો જો વિચાર કરતા હોય તો ઘણી બાબતો તેઓ અને તેમના પેરેન્ટ્સ જાણી લે. સૌપ્રથમ કહેવા માગું છું કે આ જે ઘટના ગઈકાલે ઘટી એ ખૂબ દુઃખદ છે. અને આજે ગુજરાત નહીં, આખો દેશ અને વિશ્વ પણ જોઈ રહ્યું છે. અને જે રીતે આપણે મીડિયાના માધ્યમથી જોઈએ છે કે જે માતા પિતા અને બાળકોના ભાઈ બહેનોના આક્રંદ જે જોઈએ છે એનાથી મને એમ થાય કે આપણું પોતાનું પણ એક હૃદય દ્રવી ઉઠે. અને સાહેબ, એક વાત તમને કહું કે આ લાલ જાય ને પોતાનો, એનું જે અંદરનો આત્મા કેવો બળે ને
એનો હું મુખ સાક્ષી છું કે મારો એક દીકરો 2018માં ગુજરી ગયો છે. કારણ જુદું હતું, પણ એ જે દીકરો જાય ને લાલ, એનો આત્મા કેવો થાય ને એ હું જાતે સમજી શકું છું. પણ મારે આજે એવું કહેવું છે કે આ કોઈ રાજકીય વાત નથી કરવી. રાજકારણ તો થયા કરે આખી જિંદગી, પણ મને એમ થાય કે આજે જે રીતની વાતો આવી રહી છે બહાર, એમાં આ જે કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટરને જેણે લાઇસન્સ આપ્યું કે જેણે કોન્ટ્રાક્ટ આપ્યો, તો મને એમ થાય કે દરેક વખતે જ્યારે મોરબીની હોનારત થઈ, આ પહેલાં સુરસાગરમાં થયું, અને આવા અનેક બનાવો બનતા જ રહેશે. તો એ વખતે પેલા ભાઈ બહુ સરસ વાત કરી કે આપણે જ્યારે આક્રોશ થાય ત્યારે આપણે બધા બોલીએ છીએ, બધા મંત્રી સરકાર બધું એક્શનમાં આવી જાય, અને છેલ્લે પછી છે ને આ દેશનો ને ગુજરાતનો માનવી છે ને એ પોતે પોતાની આજીવિકામાં એવો દોરવાઈ જાય છે કે એ ભૂલી જાય છે. પણ ખબર નથી કે સાહેબ જે સત્તાધીશો કોન્ટ્રાક્ટ આપી દે છે અને ઉપરની મલાઈ ખાઈ જાય છે, અને પછી એને જોવાવાળું કોઈ નથી. સાહેબ લાઈફ જેકેટ જો દીકરા દીકરીઓને ન પહેરાવવામાં આવે અને બેસાડે, આ ક્યાંનો ન્યાય? અને બીજી વાત એક કહી દઉં કે જે સ્કૂલના સંચાલકોએ આ પ્રવાસ ગોઠવ્યો અને એવું બહાર આવ્યું કે એની પરમિશન નથી લીધી, તો હું કહું છું સ્કૂલના પ્રવાસ જાય એની પરમિશન લીધી છે કે નથી લીધી? આ જવાબદારી કોની? અધિકારીઓની. આ સાહેબ નિષ્ક્રિય તંત્ર છે આ ગુજરાતનું, એ ચોખ્ખે ચોખ્ખો ચિતાર દેખાય છે. જી રાકેશભાઈ, આપણે રાકેશભાઈ પણ જોડાય છે સત્તા પક્ષથી. રાકેશભાઈ, ઘણી બધી ઘટનાઓ આપણે ભૂતકાળમાં, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી હોય, પણ ઘટનાઓ બની છે આપણે સ્વીકારી રહી, અને ઘટનાઓથી આપણે શીખવાને બદલે ક્યાંક ને ક્યાંક હજુ બધું આપણે બેદરકાર થતા હોય એવું લાગી રહ્યું છે. આપની વાત સાથે પહેલા આવું, પહેલા તો મારી લાગણીઓ જે બાળકો મરી ગયા છે અને એમના બે જે ટીચરો મૃત્યુ પામ્યા છે એની સાથે મારી સહાનુભૂતિ છે. અને વાત રહી તો મુકેશભાઈને સાથે જે બન્યું હતું એનો હું સાક્ષી રહ્યો છું એઝ એ રાજકીય મિત્ર તરીકે પણ, કે એમની સાથે જે થયું તે કોઈના સાથે પણ ન થાય, એટલે મારી સહાનુભૂતિ મુકેશભાઈ સાથે પણ છે. બીજી વાત કરું કે જે પરમિશનને આજે આપણે રાજકારણ નથી કરવાનું, ભલે ભાજપમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય, કે રાજકીય વિશ્લેષક તરીકે હોય કે કોઈ પણ રીતે હોય, મારી એક નમ્ર વિનંતી છે કે આજે આપણે કંઈ પણ જે ડિબેટ કરીએ છીએ એ ખાલી ને ખાલી એઝ અ માનવી, એક હ્યુમન આપણે વાત કરીએ. પ્રશ્નો તમે સરકારને પૂછશો, ડેફિનેટલી એનો જવાબ આપવા અમે બેઠા છીએ, પણ રાજકીય કોઈ પક્ષપાતી રહીને આપણે આજે એની ચર્ચા કરીએ એટલી મારી વિનંતી છે બધાને. જે વાત તમે કરી મનોજભાઈ કે તંત્ર ઊંઘતું હોય છે કે તંત્ર જાગશે ક્યારે, તો હમણાં વાત કરી કે શિક્ષક અને સ્કૂલે પરમિશન લીધી નથી, તો નિયમ પ્રમાણે એવું હોય છે કે એક દિવસની પિકનિક જે 5 થી 10 કિલોમીટરના એરિયામાં હોય ત્યાં આઈ થિંક પરમિશન લેવાની હોતી નથી. જે મારી જાણ ખાતર મને ખબર છે ત્યાં સુધી કે 5 થી 10 કિલોમીટરના એરિયામાં કોઈ પિકનિક થતી હોય તો એની પરમિશન લેવાની હોતી નથી. એટલે એક વાત રહી. બીજી વસ્તુ, આ એકદમ સંવેદનશીલ ઘટના છે અને બહુ જ હૃદયદ્રાવક ઘટના બની છે, તો ડેફિનેટલી એમાં સરકાર જનતાની સાથે છે, જે પણ મૃતક પરિવાર છે એની સાથે છે, અને જે પણ કોન્ટ્રાક્ટર હશે જેને પીપી ધોરણે કે બીજા જે પણ કોઈ સ્ટાન્ડર્ડના હિસાબે કોન્ટ્રાક્ટ કે સબ કોન્ટ્રાક્ટ આપેલા હશે, તો ડેફિનેટલી એ એના ઉપર સજા થશે અને એ આગળ થશે. અત્યારે હું વાત કરીશ તો બી તમને બધાને કદાચ હસવું લાગે અથવા તો કોઈ અલગ રીતે એનો મિનિંગ નીકળે કે આ જ રીતે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ એ વસ્તુની વાત નથી અત્યારે કરતો હું, કે જે પણ પગલા લેવાના હશે સરકાર એ ડેફિનેટલી પગલા લેશે અને એનું રિઝલ્ટ 10 દિવસમાં માનની મુખ્ય કહ્યું પણ છે કે 10 દિવસની અંદર આનો નિકાલ લાવવો જરૂરી છે. જી રાકેશભાઈ, આપણી સાથે રુઝાનબેન પણ જોડાયા છે. રુઝાનબેન, આવી બધી ઘટનાઓનું આપણે સતત પુનરાવર્તન થઈ રહ્યું છે, પરિવર્તન પુનરાવર્તન, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તો આવી ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે, પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય કે આપણો સમાજ હોય. એટલે મત ઊંચો કરીને માંગ્યું, કારણ કે જે આપણા નેતાશ્રી બોલ્યા, ભાજપના નેતાશ્રી રાકેશભાઈ બોલ્યા, તો સાહેબ મારે એમાં આઈ એગ્રી વિથ હિમ કે પેલા શું ચપ્પડબંધી કો નહીં છોડેંગે, આઈ એગ્રી વિથ હિમ. પણ જે આપણી પ્રેસિડન્સ છે, એટલે જે જૂની વાત છે એ કરવા માંગુ છું. કાંકરિયામાં 2019માં આપણે યાદ છે ને પેલો પેન્ડ્યુલમ તૂટ્યો હતો, બરોબર? પેલો કયો કાંકરિયાનો પેલું ફન વર્લ્ડ ચકડોળ, એમાં 2 લોકો મરી ગયા હતા અને 25-26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, કોઈના પગ તૂટી ગયા અને બધું છે, થોડું વધારે મોટી ઈજા બી થઈ ગઈ હતી.
તો એના કોન્ટ્રાક્ટરને આ લોકોએ જે બી સસ્પેન્ડ કર્યો કે જે બી કર્યું હતું 2022 માં એપ્રિલ મે 2022 માં એ કોન્ટ્રાક્ટરને, હવે સાંભળજો સાહેબ, એટલે બોલી રહી છું, એ કોન્ટ્રાક્ટરને ફરી કહ્યું કે હા તું પેન્ડ્યુલમ સિવાય બધું ચલાય, અને કોન્ટ્રાક્ટરને લોકોએ સસ્પેન્ડ નહીં કર્યો અને ટર્મિનેટ નહીં કર્યો, એને ચાલુ જ રાખ્યું. ને શું બહાનું શું હતું? બહાનું શું હતું કે ભાઈ અમે જે એની જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે 20 વર્ષનો, એટલે 20 વર્ષનો કોન્ટ્રાક્ટમાં અમે લખવાનું ભૂલી જ ગયા હતા કે ભાઈ અગર આવું કઈ થાય, એક્સિડન્ટ થાય તો શું કરવાનું. એટલે અગર કોન્ટ્રાક્ટમાં નથી લખાયું એટલે હવે અમે એને કાઢી નહીં શકીએ, અને એટલે બસ ખાલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કે કર્યા હશે, વધાર્યા હશે, સુધાર્યા છે, એ લખાયા નથી. એટલે મને ખબર નથી, પેપરમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છે 2022 ના, અને પછી એને ફરી એને જ કહ્યું કે ભાઈ હવે તું જ ચાલુ રાખ. એટલે સાહેબ આને મને દુઃખ થાય છે. અગર આજે રાકેશભાઈ બોલ્યા કે અમે પેલા જે હવે આજે હરણી લેકનો જે કોન્ટ્રાક્ટર છે કે જે બી છે અમે સ્ટેપ લઈશું ને ચપ્પરબંધીને નહીં છોડતું, સારું છે સાહેબ, વેરી ગુડ સર. પણ એ સામે તમે જે આ તમે નવી વાત કરો છો, તમે આશા બંધાવો છો, ગુડ, થેન્ક યુ. પણ જે અત્યારે એક્ઝામ્પલ આ કાંકરિયાને આપ્યો, મોરબીનું પછી પેલા પતાવો, તો જે તમે કાંકરિયાનું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું, તો સાહેબ એમાં તો આવું થયું, આપણી સરકાર, આપણી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલી પેલી છે કે ઇટ કેનોટ, એ કોન્ટ્રાક્ટરને કાઢી નહીં શકી, એટલું એને એટલી મારે તો વર્ડ નથી આવતો બોલતા, થોડા નેગેટિવ વર્ડ. એટલે રુઝાનબેન, મેં શબ્દ વાપર્યો કે પુનરાવર્તન થઈ રહ્યું છે આવી ઘટનાઓનું, ફરી ને ફરી બની રહી છે. ફરી આપની પાસે આપણે હાઈકોર્ટ એડવોકેટ રત્નાબેન વોરા પણ, રત્નાબેન વોરા, હાઈકોર્ટની તરફથી આપણે તમે નજર કરશો તો છેલ્લી 5 ઘટનાઓ કે જે હાઈકોર્ટે સુઓ મોટો તરીકે લેવી પડી છે, આ શું સૂચવે છે ગુજરાતની પરિસ્થિતિ ઉપર? જી મનોજભાઈ, આ સૌથી પહેલા તો હું મારી કોઈક પણ વાત શરૂ કરું એ પહેલા હું મારા તરફથી તેમજ મારા પક્ષ કોંગ્રેસ તરફથી જેટલા આપણા 12 બાળકો જે મૃતક થયા છે અને જે 2 શિક્ષિકાઓની જે મૃત્યુ થઈ છે એમને તેમજ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, કુદરત શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. અને જે લોકોએ પોતાના જીવ ગુમાવી ગયા છે એમની આત્માને પરમ શાંતિ મળે એ માટે હું પ્રાર્થના કરું, અને ઓમ શાંતિ કહેતા પછી હું મારી વાત શરૂ કરું છું. ઓમ શાંતિ. હવે મનોજભાઈ, આ જે દુઃખદ ઘટના ઘટી છે એ મતલબ એટલી બધી દુઃખદ છે કે શબ્દો નથી. આ વિચારો કે આ જે 12 બાળકો, માસૂમ બાળકો, પહેલા ધોરણથી લઈને 4થા ધોરણ સુધીના બાળકો હતા, અને એમની સાથે તમે કેટલો મોટો ખિલવાડ કરી દીધો. જ્યારે મા બાપે એમને પિકનિકમાં મોકલ્યા હશે તો મા બાપે કેટલું સરસ વિચાર્યું હશે, એમને નવા કપડાં આપ્યા હશે, સાથે સાથે નવા વાનગીઓ બનાવીને આપી હશે, મતલબ મા બાપે એમને કેટલો આનંદ હિલ્લોળથી મોકલ્યા હશે, અને બાળકો પણ ખુશ હશે કે અરે આજે તમે પિકનિક જઈએ, અને એ પિકનિક એમના માટે કેટલું મોટું છેલ્લી શ્વાસનું એક સ્થળ બની ગયું. મતલબ મારે તો શબ્દો જ નથી આ બધી બાબતમાં. અને આ વસ્તુ એક વખત નથી થઈ, ઘણી વખત થઈ છે, અને એની પાછળ જવાબદાર કોણ હોય છે? આની પાછળ બેદરકારી પ્રશાસનની હોય છે, આની પાછળ જવાબદારી જે કોર્પોરેશન છે એના અધિકારીઓની હોય છે. અને હવે શું થવાનું છે? હવે FIR થઈ ગઈ, જે પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે એ પકડાઈ જવાના છે, પછી એના કોન્ટ્રાક્ટર હશે એ પણ પકડાઈ જવાનું છે, પછી એની બેલ ના થાય એ માટેની તકેદારી રાખવામાં આવશે. પરંતુ પરિણામ શું? અને વળતર આપી દેવામાં આવશે. શું વળતર આપી દેવાથી બાળકો જે ગયા છે પાછા આવી જશે? જે મા બાપે બાળકો ગુમાવે, મા બાપને બાળકો પાછા મળવાના છે. તો મારું તો એવું કેવું છે કે કેટલી વખત આ બધી હોનારતો થશે. એક બાજુ ખરેખર હું આમાં આજે રાજકારણ નથી જ કરવા માંગતી, છતાં મારે કહેવું પડશે કે એક બાજુ આપ વિકસિત ભારત યાત્રાઓનું બધું મોટું આયોજન કરો છો, અને બીજી બાજુ એક સેફટીના તમે માપદંડ નથી નક્કી કરતા. અને સેફટીના માપદંડ જો નક્કી કર્યા હોય તો લાઈફ જેકેટ કેટલી એક સામાન્ય બાબત છે. પહેલી વાત તો હું એ જ કહું છું કે આવા ખતરનાક ઝીલ કે તળાવની અંદર બાળકોને લઈ ના જવા જોઈએ, આટલા નાના કુમળી વયના બાળકોને. અને જો તમે લઈ ગયા છો, જે સેફટી સ્ટેન્ડર્ડના જે માપદંડો છે એને તમે પૂરા નથી કરતા, લાઈફ જેકેટ નથી આપતા, અને કેપેસિટીથી વધારે લોકોને તમે એક જ નાવડીમાં બેસાડી દો છો, હદ થઈ જાય છે. આ તો સમજો કે મતલબ એનું માટે તો પરાકાષ્ઠા છે તમારા ભ્રષ્ટાચારની. આની પાછળનું કારણ એક ને એક જ હોય છે, ભ્રષ્ટાચાર અને ફક્ત ભ્રષ્ટાચાર. મારે તો એ જ
કહેવું છે કે આ ટેન્ડર કોને આપ્યું, એની ક્વોલિફિકેશન શું હતી, એની ખરેખર એની ક્વોલિફિકેશન ફિટ બેસતું હતું કે નહોતું બેસતું એ પણ અમે જોયું જી છે જી કે જી વડોદરા એટલે ઘણું બધું રત્નાબેન ઘણું બધું આ ટેન્ડરના વિષયમાં પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઘણું બધું ઊંડાણપૂર્વક આપણે સવાલો ઉઠાવીશું તો ઘણા દૂર સુધી અંદર જવું પડશે. આપણે મુકેશભાઈને પણ સાંભળી લઈએ પછી સ્મિતાબેન. મુકેશભાઈ, વારંવાર આવી ઘટનાઓ બને છે, તમે વર્ષોથી તમે જોશો કે એક પ્રક્રિયા બની ગઈ છે, સમાજનો ભાગ હોય જ્યારે પણ આવી મોટી ઘટના બને એટલે પહેલાં તો સરકાર, જે કોંગ્રેસ હોય ભાજપ હોય, સત્તાધીશો ત્યાં પહોંચી જાય સ્થળ ઉપર, ખબર અંતર પૂછે, સારી બાબત છે, તરત આદેશો છૂટે, તાત્કાલિક કામ કરો, પછી સીટની રચના થાય, કોઈ તપાસ પદની રચના થાય, પછી સાથોસાથ આ પ્રકારના મૃતકોને સહાયની પણ જાય. આ બધું એક પ્રક્રિયા, યાંત્રિક પ્રક્રિયા છે, તે ચાલતી આવી છે. કેટલાય લાલ ગુમાવ્યા છે, કેટલા પણ ગુમાવીશું, હજુ કોઈ નક્કી નથી, કારણ કે કોઈ ગેરંટી લેતું નથી કે આ પ્રકારના બનાવ અમે રોકી શકીશું. આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. એક બોટમાં અગર મોટી ઉંમરના માણસો હોય ને તો એમને ખબર હોય કે ભાઈ આની કેપેસિટી આટલી છે, આટલા બેસી શકાય. કોઈ સમજદાર માણસ હોય તો એ ડર પણ બતાવે. પરંતુ અહીંયા માસૂમ બાળક, માસૂમ નિર્દોષ બાળકો સાથે ખિલવાડ થયો છે. આ ગુજરાતની સૌથી મોટી વાઇબ્રન્ટ કરુણાંતિકા છે. મોતનું તાંડવ ખેલાયું છે. આમાં ન માત્ર બોટ ડ્રાઈવર કે બોટનો મેનેજર, આની અંદર ઘણા બધા જવાબદાર છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. પરમિશનના પ્રશ્નોની વાત કરી, એની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે, એની અંદર ચીફ ઓફિસર જવાબદાર છે, એની અંદર ચીફ એન્જિનિયર જવાબદાર છે, એની અંદર કોન્ટ્રાક્ટર જવાબદાર છે, અને અંતે આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ સૌથી મોટા જવાબદાર છે. સાહેબ, પુનરાવર્તન થઈ રહ્યું છે, વારંવાર થઈ રહ્યું છે. આપણે 1993 ની અંદર આ જ સુરસાગરની અંદર બોટ ડૂબકી હતી અને 22 લોકોના મૃત્યુ થયા હતા. નાના નાના રોપવે ની ઘટનાઓ જોઈ છે આપણે, સુરતની સ્કૂલની આગની ઘટનાઓ જોઈ છે, સેપ્ટિક જે લેબ્સ જોવા મળે છે, ચાહે ફાયરના હોય, ચાહે પાણીના હોય, તળાવના હોય. અટલ બ્રિજ જેવો નવો બ્રિજ બનાવ્યો, એનો જ શરૂઆતમાં જ કાચ તૂટી ગયો તો એની સંભાવના એક્સિડન્ટ થવાની કેટલી હશે. મોરબી ઉપર SIT ના રિપોર્ટ્સને પણ ભૂલ ભલામણી વાળો રિપોર્ટ સાબિત થયો. એટલે કહેવાનો મતલબ એ છે, અને જ્યાં કાયદા લુલા હોય તો ત્યાં પછી આવી કરુણાંતિકા સર્જાવતી રહેશે. આના માટે હું કોઈ રાજનીતિની વાત નથી કરતો, પણ જો કડક કાયદા હોય. હવે તમે આજે જ જોઈ લો, બેટ દ્વારકાની અંદર જે હોળીની કેપેસિટી 100 જણની 125 હોય ત્યાં 300 બેસાડીને બેટ દ્વારકાની અંદર હોળીઓ ચાલે છે. હવે ત્યાં વિદેશોની અંદર જઈએ ને તો ત્યાં હવે તો સીટ બેલ્ટ જેવી સિસ્ટમ આવી ગઈ છે કે ડિસબેલેન્સ ન થાય. એ ટેકનોલોજી તો આપણે કમસે કમ 100 વર્ષ પાછળ ચાલી રહ્યા છીએ. જેકેટ પણ પૂરતા આપતા નથી. અને નિર્દોષ બાળકોની કિંમત કેટલી? તમે શું 1 લાખ રૂપિયા કિંમત માનો છો એમની? આ મોતની સામે કિંમત ન મૂકી શકાય. DO ની મંજૂરી વગર તમે જે પરમિશન ના લીધી, કયા 10-12 કિલોમીટર નહીં, અરે 1 કિલોમીટર દૂર જાય ને તો માતા પિતાની પરમિશન જોઈએ અને ડિપાર્ટમેન્ટની પણ પરમિશન જોઈએ. જ્યાં કાયદાકીય વાત છે તો એ ચિંતાનો પ્રશ્ન રહેશે જ. અરે બાળકો જેનો લાલ જાય છે ને એને કેટલું વેદના થાય છે એ ખબર છે. એ ભવિષ્ય હતું, ભારતનું ભવિષ્ય હતું. જ્યારે ભારતનું ભવિષ્ય આ રીતે સરકારની વીકનેસીસ, આવા લુલા કાયદા, એના ઉપર કોઈ કડક આયોજન નહીં, કોઈ કડક નિયમ નહીં, ત્યારે આવી કરુણાંતિકા સર્જાય. જી મુકેશભાઈ, એટલે એના માટે સ્પષ્ટ રીતે સરકાર જવાબદાર હોય છે. સીધી સ્પષ્ટપણે છે. જેના તાત્કાલિક તમે 1 લાખ રૂપિયા સહાય ચૂકવી દીધી, તમે સીટની જવાબદારી સોંપી દીધી, ચીફ મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપી દીધી, ત્યાંથી પાછા આવી ગયા. શું આનાથી આ કરુણાંતિકાઓ રોકાશે? નહીં રોકાય સાહેબ. જી, આપણે આના માટે આવી ઘટનાઓ ઘટતી જ રહેશે. આના માટે ફરી સફાળે મુકેશભાઈ, ફરી સફાળે તમામ લોકોએ ફરી સફાળે જાગવું પડશે ને આવી ઘટનાઓને ન ભૂલવી જોઈએ, બલકે યાદ રાખવી જોઈએ. તે જ સારામાં સારી બાબત છે. આપણે સ્મિતાબેન પાસે જઈએ. સ્મિતાબેન, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ને અગાઉ પણ મેં કહ્યું કે તક્ષશિલા હોય, મોરબી હોય, કાંકરિયા હોય, કે ઘણી બધી ઘટનાઓમાં આપણે બોટ પાઠ લેવાને બદલે ભૂલી જવાનું વધુ પસંદ કર્યા છે, કારણ કે એક આપણો જીવનનો ભાગ બની ગયો છે ભૂલી જવું.
ચોક્કસ મનોજભાઈ, આ જે દુર્ઘટના બની છે એ ખરેખર આમ કરુણ છે જ. બરાબર, આવી ઘટનાઓ વારંવાર બને છે એનું પણ આપણને દુઃખ છે. ખાસ કરીને આપણે જોઈએ તો આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે ને, એટલે કોન્ટ્રાક્ટ એક વખત આપી દીધા પછી એ આપણી જવાબદારી, સરકારની જવાબદારી કે સ્કૂલની જવાબદારી કે જે તે સંસ્થાની જવાબદારી પૂર્ણ થતી નથી. એને વારંવાર રિન્યુ કરવાની જરૂર હોય છે, વારંવાર એને ચકાસવાની જરૂર હોય છે, ને એના જે નોર્મ્સ આપેલા છે, જે નિયમો આવે છે, નિયમો પ્રમાણે એમનું કામ ચાલે છે કે નથી ચાલતું, કાર્યવાહી થાય છે કે નથી થતી, એ પ્રમાણે જોવાની જરૂર હોય છે. ખાસ કરીને આપણે જોઈએ કે મોરબી દુર્ઘટના થઈ એ સમય દરમિયાન ઓરેવા કંપની, ઉષા બ્રેકો, જે આપણે પાવાગઢમાં પણ અમુક ઘણી બધી ઉષા બ્રેકોની પણ દુર્ઘટના બની હતી, એ બધી ઘટનાઓ વારંવાર થાય છે. આવી બીજી ઘણી બધી પણ એવી વેટા સિસ્ટમમાં પણ આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ એ કેટલા એ યોગ્ય છે એ સમજવાની જરૂર છે. સરકારની જવાબદારી ત્યાં આવીને ઉભી રહે છે કે એમણે જે સિસ્ટમને આગળ કરવાની હોય છે એ સિસ્ટમને કેવી રીતના કેટલી લાયકાતવાળા લોકોને આપે છે, કેટલા લોકોને એને ફોલો કરે છે નિયમો. ધારો કે આપણે જોઈએ કાંકરિયામાં જે બન્યું છે 30 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય પણ એ સમય દરમિયાન એમને જેવું કે પણ ઘટના બની છે તો એમને એ રદબાતલ કરવું પડે કે એમને જે કામ સુરક્ષા સેફ્ટીના જે સાધનો નથી રાખ્યા કે બીજી બધી જે બાબતો છે એનો અમલ નથી કર્યો, તો એને એ ત્યાં એ સિસ્ટમને એ લોકોના કોન્ટ્રાક્ટને રદ કરવો પડે, નાબૂદ કરવો પડે. અને આવા સેફ્ટીના સાધનો જે પાસે હોય, યોગ્યતા વાળા હોય એવા લોકોને જ આપવા જોઈએ. આપણે ખાસ કરીને એક બનાવ ભૂલી ગયા. આજે આ બનાવ બનશે વડોદરાનો, આપણને મોરબીનો પણ દુર્ઘટના યાદ આવે છે, બાણુની સુરસાગરના તળાવની પણ આપણે દુર્ઘટના યાદ આવે છે. આ બધી ઘટનાઓ જયારે બને છે ત્યારે જ બધું યાદ આવે છે. બાકી આપણી પ્રજા ને આપણી સરકાર બંને ભૂલી જાય છે કે કાલે શું બને તો હવે ફરીથી તમે કેમ આ સુરક્ષાના સાધનો કેમ નથી તમારી પાસે, ફરીથી આપણે જઈશું, ફરીથી દુર્ઘટના બનશે, ફરીથી સરકાર હાથ ઊંચા કરી દેશે કે અમે એમને કોન્ટ્રાક્ટ સોંપી દીધો હતો, અમારી પાસે તો અમારી જવાબદારી ત્યાં પૂરી થાય છે. આ સરકાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમની જે મિલી ભગત છે એમાં ભ્રષ્ટાચાર ઘણો બધો છે, ખાલી કમાઈ લેવાની હોય છે. અને બીજું કે જ્યારે વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે ત્યારે મા બાપને જ ગુમાવવાનો વારો આવે છે, વ્યક્તિના કુટુંબને પણ ગુમાવવાનો વારો આવે છે, સરકાર તો હાથ ઊંચા કરી દે છે. એટલે આપણે ભૂલી જવું ને ભૂલાવી દેવું એ બંને ઘટનાઓ ફક્ત ને ફક્ત એના માટે સરકાર અને કોન્ટ્રાક્ટ બેઝના સિસ્ટમને આભારી છે. જી મુકેશભાઈ, આપણે જે તમામ લોકોએ મંતવ્ય પોતાના જે બતાવ્યા, મુકેશભાઈ વાત એ છે કે જ્યારે આ ઘટના બન્યા બાદ ઘણા બધા જગ્યાએ કે જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, પણ નવાઈની વચ્ચે હજુ તેમની ઊંઘ એ સ્થળે ઉડી નથી. ત્યાં પણ લાઈવ જેકેટ વગરના આ પ્રકારના આજે પણ કેટલી જગ્યાએ બોટ દોડી રહી હતી. અને બીજું કેટલાક એવા ગામો એવા મજબૂર છે કે તેમને વગર લાઈવ જેકેટ વગર જ પસાર થવું આજે પણ પડી રહ્યું છે. બધા અંતરિયાળ ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે. પણ સૌથી મોટી જે બેટ દ્વારકાની વાત કરી તો ત્યાં પણ ઘણી બધી ફરિયાદો વચ્ચે ઉઠી હતી ને કલેક્ટર દ્વારા પણ કાર્યવાહી કરીને તેના કેટલાકના બોટના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની વાત પણ સામે આવી હતી. એમાં એવું છે મનોજભાઈ, તમે જે આ વાત કરીને હું તમને એ મારા એક કાર્યકર્તાએ મોકલેલો વિડીયો તમે આ જો પ્લે કરજો. તમે જો આ હોડીની અંદર એ લોકો જે બેઠા છે, કેટલા લોકો બેઠા છે તમે જુઓ. આ બેટ દ્વારકાની વાત છે, તમે જુઓ કેટલા લોકો બેઠા છે. અને વિચાર કરો કે આ બોડીને એક ઠેસ લાગે ને ખાલી આ બોટને, તો હું માનું છું કે 50-100 જણા આમાં મૃત્યુ થાય. તો હું એવું માનું છું કે આ સરકાર શેની રાહ જુએ છે એ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. આ એક બેટ દ્વારકાની વાત નથી, તમને હજી એક બીજી વાત પણ કરવું. તમે જુઓ આ તો આ જે બનાવ બને ને ત્યારે કાર્યકર્તાઓ પણ જાગતા હોય. તમે જુઓ આ જીપની અંદર લગભગ હું માનું છું કે 50 જેટલા લોકો સવાર છે, દેખાય છે. હવે આ જીપ છે એ તો આરટીઓનો નિયમ છે, એના અધિકારી ક્યાં છે, કઈ જગ્યાએ છે, આ કોઈ વસ્તુ નથી. હું એક જ વસ્તુ કહેવા માગું છું મનોજભાઈ કે સફાળા જાગવાની જે વાત છે એમાં કેવું છે કે આરંભે સુરા જેવી વાત છે. તમે સમજો કે તમે સી પ્લેન બતાવો, સાબરમતી નદીમાં રેસ્ટોરન્ટ બતાવો, પછી એનું પાછળ શું, તમે કોઈ ફૂલ કે છોડ વાવો તો પછી એની માવજત પણ કરવી પડે, એને પાણી પણ પાવું પડે, એ મોટો થાય છે કે નહીં એ જોવું પડે, કેવી રીતે મોટો થાય એ પણ જોવું પડે. પણ ના, અત્યારે હાલ તમને કહું કે કહેવા માગું છું સ્પષ્ટપણે આક્ષેપ સાથે કે આ સરકાર ચૂંટણીલક્ષી સરકાર છે. એ લોકોનું ધ્યાન વધારે પડતું કઈ ચૂંટણી આવી રહી છે, કઈ ચૂંટણી જીતી લેવી છે અને કેવી રીતે જીતી લેવી છે, આ વાતમાં મગ્ન સરકાર છે ને, જે ખરેખર વહીવટ કરવાનો છે ને એ નથી કરી શકતી. અને એની અંદર
તમે આપણે અધિકારીઓનો પણ વાંક છે. હું તો કહું છું, મેં તો દરેક ડિબેટમાં દરેક પ્રસંગ જે બનાવ બને ત્યારે કહું છું કે હું એવું કહેવા માગું છું કે ધારો કે આ બ્રિજ ઉતારી લેવામાં આવ્યો, એના ઉપર મેં વાત કરી હતી, અને આ દરેક બનાવને અનુલક્ષીને એ વિસ્તારનો કોર્પોરેટર, એ કોંગ્રેસનો હોય કે ભાજપનો, એ વિસ્તારના ધારાસભ્ય, સંસદ સભ્ય, અધિકારી અને મેયર, એ લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ કરો સાહેબ. એક વાર ચાલુ કરો સાહેબ, બીજી વાર છે ને એ બધા જવાબદાર છે. મત લેવા કોર્પોરેટરો પણ જાય છે, ધારાસભ્યો પણ જાય છે. કેમ તો એ લોકોની કોઈ જવાબદારી જ નથી. આપણા દેશમાં પોલિટિકલ બોડી મેઇન છે, નહીં તો તમે અધિકારી ઉપર છોડી દો, તો તમે એ નથી કરી શકતા. અને પછી આ જે કેસ થાય, FIR થાય, પછી જે કંઈ સીટની રચના થાય, હું કહું છું એ બધું થાય પછી જે લોકો હોય છે ને એને છોડાવવાના પ્રયત્ન થાય છે. એ પણ મેં જોયેલું છે. એની ડિબેટમાં મેં વાત કરેલી કે હવે એને છોડાવવાના પ્રયત્નો થઈ જાય. અરે તમને કહું કે આ કોન્ટ્રાક્ટર કે એ લોકોને છોડાવવાના ક્યારે થાય અને કેમ આ સાંકળી લેવામાં આવે કે એ જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર પોતાના રૂલિંગ સરકારના મળતિયાઓને આપવામાં આવે છે એટલે. નહીતર ખરેખર તમે ટેન્ડર બહાર પાડો, એની લાયકાત, ધારાધોરણ બધું જ જે જાળવી શકતા હોય એવા કોન્ટ્રાક્ટરને તમે કોન્ટ્રાક્ટ આપો, અને જો એ ભૂલ થશે તો તમે એની સામે પગલાં પણ લઈ શકશો. પણ ના, આ માત્ર ને માત્ર કોઈ ધારાસભ્ય, મંત્રી કે કોર્પોરેટર એ લોકોની મિલી ભગતથી જે ભ્રષ્ટાચાર સાથે કામ થાય છે ને એના હિસાબે થાય. સાહેબ એક માણસનો આત્મા કબૂલ કરશે કે હું જે વાત કહું છું એ ખોટી નથી. સવાલનો જવાબ આપણે રાકેશભાઈ પાસે. રાકેશભાઈ, આ મિલી ભગતનું પરિણામ છે ને આપણે જે ગેસ કર્યા છે ભ્રષ્ટાચારને કારણે આ પ્રકારે થયું છે. એટલા માટે કે જ્યારે આ તળાવ બન્યું હશે, બ્યુટિફિકેશનની વાત આવી હશે, તો ત્યાંના કોર્પોરેટર, મેયર, કમિશનર તમામે ત્યાં ફોટો સેશન કરાવ્યું હશે જરૂરથી કે અમે સુંદર તળાવ છે તે વડોદરાના રહેવાસીઓને અમે અર્પણ કરીએ છીએ, લોકોની સુખાકારી માટે. સારો ઉદ્દેશ હશે તળાવનો, બરાબર, પણ જ્યારે પણ આ તળાવમાં બોટિંગની વાત હશે ત્યારે સુરક્ષાના ગાઈડલાઈન, નિયમો તો જરૂરથી બન્યા હોય. રામ ભરોસે બોટ અંદર તળાવમાં ના ઉતારી હોય. હાજી, સવાલ શું છે તમારો? રાકેશભાઈ, એ જ છે કે જ્યારે આ તળાવનું બ્યુટિફિકેશન કરાયું હશે, સારી બાબત છે, ત્યારે પણ મેયર, કોર્પોરેટર તમામ લોકોએ ત્યાં ફોટો પડાવ્યો હશે બધું. હવે જ્યારે જવાબદારી લેવાની વાત આવે છે તો એક પણ હાથ ઊંચા નથી કરી રહ્યા, અને અત્યારે બોટ માલિકો ઉપર આખું જે ઘટના છે તે ઢોળી દીધી છે. જવાબદારીની વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી અને માનનીય ગૃહમંત્રી એમના બધા જ કાર્યક્રમો, કાલે સમાચાર મળતા બધા જ કાર્યક્રમો, સામાજિક કે રાજકીય કંઈ પણ કાર્યક્રમો છોડીને સીધા બરોડા ગયા હતા અને મૃતક પરિવારના સભ્યો સાથે હાથ બેસીને વાત કરી હતી, અધિકારીઓ સાથે વાત કરેલી છે. એ આપને કદાચ ખબર હશે. એ નહીં રાકેશભાઈ, મારો પ્રશ્ન એ છે જવાબદારી લેવાની વાત છે કે અમારી બેદરકારીથી આ થયું એવું કોણ કહેશે? એની તપાસ થશે ને મનોજભાઈ, એની તપાસ થશે. અત્યારે આજે રત્નાબેન પ્લીઝ મને બોલવા દો. જી રાકેશભાઈ બોલો. હા, આઈ એમ લિસનિંગ ટુ યુ, સો યુ હેવ ટુ લિસન ટુ મી. જી રાકેશભાઈ આગળ વધો, બોલો. હા, તો જે જવાબદારીની વાત કરી છે, માનનીય મુખ્યમંત્રી પણ ગયા છે, માનનીય ગૃહમંત્રી પણ ત્યાં ગયા છે. શોક સંદેશો માનનીય પ્રધાનમંત્રીનો, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો બધાનો શોક સંદેશો પણ આવ્યા છે. 2 લાખ રૂપિયા, આઈ અન્ડરસ્ટેન્ડ કે 2 લાખ રૂપિયા કોઈ આપણે એના કોમ્પેન્સેશન માટે આપીએ. આઈ ડુ ટોટલી એગ્રી કે એનાથી કોઈ જ ફરક નથી પડવાનો. કોઈનો બાળકી કે બાળક કોઈનો પાછો આવવાનો નથી, અને એક કમ્પેન્સેશનની તો વાત હોય જ નહીં શકે. પણ એક આ જવાબદારીમાંથી છટકવાની વાત પણ નથી. એક સરકારના પ્રયત્નના ભાગરૂપે, એમની સાથે ઉભા રહેવાના ભાગરૂપે આ સરકાર પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી આ ગવર્મેન્ટે એમને સહાય આપી છે. બીજી જે જવાબદારીની વાત કરો છો તો એના માટે SIT ની રચના કરી છે, અને આજને આજ નિર્ણય આવે એવું તો હોતું નથી. પણ માનનીય ગૃહમંત્રી એટલો પણ સુધી કીધું છે કે 10 દિવસની અંદર આનો મજબૂતમાં મજબૂત FIR થાય, અને એના માટે એમણે 304, 337, 338, 114 આ બધી જ કલમો લગાવી છે. અને એની SIT ની રચના થઈને 7 સભ્યોની રચના થઈને એનો રિપોર્ટ આવશે, અને 10 દિવસની અંદર આમને સજા થશે. જી રુઝાનબેન, આપણે રાકેશભાઈ એ બરોબર સારી વાત કરી. સમજવા ગમે છે સાહેબ, સારું બી લાગે છે, કારણ કે મને મોરબી વખતે સારું લાગ્યું હતું ને કાંકરિયા વખતે બી સારું લાગ્યું હતું. પણ અનફોર્ચ્યુનેટલી જે તમે કહેવા માંગો છો, તમે પ્રવક્તા છો, તમે જે કહી રહ્યા છો, પણ તમારી પાર્ટી એ રીતે નથી કરી રહી. એક તમને અત્યારે પહેલા મેં એક્ઝામ્પલ આપ્યો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે કોન્ટ્રાક્ટ છે, એમાં આવું આટલું મોટું કોર્પોરેશન ચાલે છે,
એમાં સિમ્પલ ચીજ ના લખાય કે ભાઈ તમારે એક્સિડન્ટ થાય તો શું એનું શું નિષ્કર્ષ નીકળે એ ના લખાયું ને હજી એટલે એ લોકોને રિપીટ કરાયા 20 વર્ષ સુધી. એટલે મને એ આપણે કરોડો રૂપિયા, કારણ કે આ જે બધા બાબુઓ જે બધાને પૈસા મળે છે એ તમારે ને મારા આપણા ટેક્સના પૈસા મળે છે. એટલે એવું બી નથી કે એ લોકો કોઈ મફતમાં કામ કરે છે. આપણા પસીના ખૂન પસીના બધાની મહેનતના મળે છે. એટલે આખું કોર્પોરેશનમાં આવું થાય તેવી અમદાવાદ મેગા સિટી કે જે કહેવાય એમાં થાય એટલે મારું મગજ કે આનું ભટકી રહ્યું છે કે આ શું થઈ રહ્યું છે. એટલે પછી જે લોકો કહે છે કે આ કરપ્શન કે એ બાય ડિફોલ્ટ સમજી જવાનું કરપ્શન છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હવે આ પર્ટિક્યુલર વડોદરાની બોટ કેપ્સાઇઝની વાત કરું, ઉલટી થઈ ગઈ. તમે જોશો તો અત્યાર સુધીમાં જેટલા બી લોકોએ ત્યાં જોયું ને જેટલી બી રિપોર્ટ આવ્યા એમાં એવું ક્યાંય બી આવ્યું નથી કે ત્યાં ઇનફ, કારણ કે માની લો કે 10 લોકો બેસતો હોય બોટમાં તો 10 પેલા શું કહેવાય આ શું કહો છો તમે, લાઈફ જેકેટ 10 છે. પણ તમે અગર 10 જણની કેપેસિટી 15 જણની કેપેસિટીમાં 27 મૂકો એટલે ઓબ્વિયસલી તમારા કોઈ લાઈફ જેકેટ મળવાના નથી. બીજો પોઈન્ટ કે હવે એટલે એની બેદરકારી ક્યાં, તો હવે તમે પેલા ગરીબ લોકોને એ કરાવી જશો. કયા ગરીબ લોકોને? કારણ કે 10 કે 18 લોકોને પકડ્યા છે જે ત્યાં નોકરી કરતા હોય, જે મોરબીમાં બી જેને બિચારા ટિકિટ આપી હતી એને ઇન કરી નાખ્યો હતો અને પેલો સાહેબ ભાગી ગયો હતો. આ તો થેન્ક્સ ટુ ગોડ. હવે સાહેબ તમે રાકેશભાઈ કહો છો ને તો મોરબીનો એક્ઝામ્પલ એટલે માંગુ છું કે સાહેબ એ વખતે પેલા ઓરેવાના માલિકોને નહોતા પકડ્યા. થેન્ક્સ ટુ કોર્ટ સુઓ મોટો કે એ લોકો પકડાયા અને હવે એમને બેલ નથી ને જે બી બ્લડ મની ને જે બધું ચાલી રહ્યું છે પણ એ કોર્ટના લીધે સાહેબ. એમાંથી 6 લોકોને રોજામે અટકાવ માંગીશ. મોરબી દુર્ઘટનામાં 6 લોકોને જામીન મળી ચૂક્યા છે અને વાત રહી જ્યારે મુખ્ય આરોપીની તો તેમાં પણ સરકારે એને જામીન મળે છે મુખ્ય આરોપીને જયસુખ પટેલને, તો એમાં વાંધો નથી એવું એફિડેવિટ પણ હાઈકોર્ટમાં કરેલું છે. રત્નાબેનને ખ્યાલ હશે. એટલે આ જે વાત છે આખું જે મિલીભગતનું આખું કે જે બચાવવાનો કાઢશો એ થોડા સમય પછી શરૂઆત થાય છે. અત્યારે જે રીતે કહીએ કે ચમરબંધીને ના છોડાય, વાત સાચી છે, ના જ છોડાય અત્યારે, કારણ કે લોકોનો અત્યારે ગુસ્સો ફાટી નીકળ્યો છે, જન આક્રોશ અત્યારે રસ્તા પર છે. એટલે રાકેશભાઈ તમને રિક્વેસ્ટ છે કે તમે સારું બોલો છો, તમે સ્પોક્સ પર્સન છો, પણ તમારી પાર્ટી શું કરે છે એ બી તમારે અહીંયા આગળ બોલા કરતા હવે થોડું પાછળ બોલો. તમે બધા સ્પોક્સ પર્સન મળીને બોલો કે સાહેબ તમે અમને અલગ બોલાવો છો, અમારું નાક કપાય છે ગામમાં, કારણ કે સાંભળવું તો તમારે જ પડી રહ્યું છે ને અત્યારે અમારું. એટલે તમે એ વફાદારી કરો, તમે લોકો જોડે વફાદારી કરો, પાર્ટી જોડે વફાદારી પછી કરો. પહેલે લોકો ઇમ્પોર્ટન્ટ છે, પછી લોકો હશે તો પાર્ટી હશે. હવે બીજો પોઈન્ટ છે, બહુ સારી વાત કહું, મને બહુ જ ગમ્યું. હું હાથ જોડીને વડોદરા બાર એસોસિએશનને થેન્ક યુ કરું છું, કારણ કે મને એવું થયું હતું કે એઝ યુઝ્યુઅલ લોયરો તારીખ ને બધા ધતીન ચાલુ થઈ જશે, પણ એ બાર એસોસિએશન આજે નિર્ણય લીધો કે ભાઈ અમારે ત્યાંથી કોઈ બી લોયર આ લોકો જે લોકોએ જે આ જે કંપની છે જેના આ કર્યું છે કાંડ એને અમે પ્રોટેક્ટ નહીં કરીએ, અમે એને અમારી સર્વિસીસ નહીં આપીએ. એટલું હાથ જોઈને થેન્ક યુ કરું છું. ના તો સાહેબ આજ સુધી તો લોયરો પોતાની હાથડીઓ ચલાવવા, કારણ કે મારા બહેનોના કેસમાં તો ખાસ હાથડીઓ ચલાવવા, ભલે કે આપણો લો કહે છે કે ભાઈ જે ગુનેગાર છે એને બી પ્રોટેક્ટ, એને બી લોયર મળવો જોઈએ. જેમ આપણે પેલો બંદૂકવાળો કોણ તો કાસમને બી આપ્યો, તેમને ના નથી પાડી. પણ તમે જૂઠાણું ના કરો. લોયર હોવો જોઈએ પણ સચ્ચાઈ પર લોયર લડે ને, જૂઠાણા પર તો ના લડે ને. એટલે મારે એ બાર એસોસિએશન બી સાહેબ ખાસ થેન્ક યુ કેવું છે. જી સર. જી, આપણે રત્નાબેન વોરા પાસે છું. રત્નાબેન વોરા, જે વાત મેં મોરબી દુર્ઘટનાની કરી, અત્યારનો સ્ટેટસ રિપોર્ટ પર તમને ખ્યાલ હશે કે તેમાંના મોટા ભાગના લોકોને જામીન મળી ગયા છે આટલા ગંભીર ગુનામાં. જોકે ન્યાયાલયે આપ્યા છે, આપણે હાથની વાત નથી. જી મનોજભાઈ, ખૂબ જ સાચી વાત છે કે એ લોકોને જામીન મળ્યા છે. અને જે આપણા હાઈકોર્ટના મેઇન પબ્લિક પ્રોસિક્યુટર હતા મિતેશ અમીન સાહેબે એમને પણ વિરોધમાં એક શબ્દ નહોતું કહ્યું. એ પણ હું આપને આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. અને ત્યારે જો કે એમને પુરજોર વિરોધ કરવો જોઈતો હતો પણ વિરોધમાં એક શબ્દ નહોતા બોલ્યા, મોઢે આંગળી રાખીને બેસી ગયા હતા. તો આ એક જાતનું અંદર ખાનેનું કાવતરું છે, બધાની મિલી ભગત જ હોય છે. અને અહીંયા જે આજે ગુજરાત હાઈકોર્ટે પોતે ઠરાવ પણ કર્યો છે કે ભાઈ એ જે એક્યુઝ છે એની સાથે કોઈ નહીં રહે, અને પછી ભલે એક્યુઝને પણ પોતાનું રાઈટ છે એડવોકેટ કરવાનો, પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જે ઠરાવ છે એ બહુ જ મહત્વનું ઠરાવ થયું છે. અને સુઓ મોટો એની નોંધ લેવાની, સંજ્ઞાન લેવાની પણ એક ચર્ચા થઈ છે. અમારા જે આજે કંડોલેન્સ મિટિંગ જે
જે યોજાઈ હતી બપોરના, તેમાં આ બધી વાતો થઈ છે, એ બધી વાત સાચી છે. પણ હવે આ મુદ્દાની સાથે સાથે હું તમને આજનો જે તાજો દાખલો બતાવું છું. જ્યારે હું હાઈકોર્ટથી રિટર્ન થતી હતી તો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી, ઓટો રિક્ષા, અને એ બાળકોને લઈને ઓટો રિક્ષા ચાલતી હતી. એ પ્રશ્નો ઉપર પણ આપણે ઘણી વખત ચર્ચા પણ કરેલી છે અને ન્યૂઝમાં પણ આવેલા છે અને હાઈકોર્ટે પણ ધ્યાન દોરેલું છે. એ ઓટો રિક્ષામાં ચારે બાજુ બેગ ભરાયેલા હતા અને 2 છોકરાઓ બહાર લટકતા હતા. જો કે મેં ફોટો નથી પાડ્યો, પરંતુ 2 છોકરા એકદમ બહાર લટકતા હતા અને એ રીતે ખચાખચ એ રિક્ષા ભરાયેલી હતી. તો શું આ ભાજપની સરકારમાં જે પણ રોડ ઉપર જે આપણે નાની બાબતો ઉપર પૈસા ઉઘરાવવા ઉભા થઈ ગયેલા આજે પોલીસ કર્મચારી જે કોન્સ્ટેબલો છે એ બધાને દેખાતી નહીં હોય આખી રિક્ષા જે રોડ ઉપરથી ગુજરી હોય, અને એ રિક્ષામાં આટલા બધા બાળકો ઠૂસીને ભરેલા હતા, અને તો એમની સામે કોઈ એક્શન નહીં લેવાનું. બધા હપ્તા તો ઉઘરાવવામાં પહેલા નંબર પર આવી જાય છે, દરેક બાબતે હપ્તા. અરે કોઈ એવું ટેબલ નથી બાકી રહ્યું કે જ્યાં ભાજપના જે કાર્યકર્તા હોય કે ભાજપના નામથી મુકાયેલા જે RSS માણસો છે ને, આજે બધા લોકો ગાંધીનગરમાં બેસી ગયા છે અને બધા ટેબલ ઉપર RSS માણસો હોય છે અને ખૂબ પેટ ભરીને હપ્તાઓ લે છે. તો શું એ લોકોને ખબર નથી પડતી કે કાલે પછી આવી કોઈ રિક્ષા પલટી જાય અને બાળકોનું હોનારત થાય ત્યારે ફરી આપણે આવી ડિબેટો કરીશું? એ લોકો દેખાતું નથી. કાયદા કાનૂન નિયમ બધું જ એ લોકો ઘોડીને પી ગયા છે. એમને તો ફક્ત પોતાની ખિસ્સા ભરવા છે, પોતાની જેબો ભરવી છે. અને આજે ભાજપના કોર્પોરેટર હોય, ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના મંત્રીઓ હોય, તમે વિચારો જ્યારે એ લોકો રાજકારણમાં પ્રવેશ્યા હતા તો તેમની પાસે એક સાયકલ નથી ચલાવવા માટે. આજે મોટી મર્સિડીઝ લઈને ફરી રહ્યા છે. કયો કામ ધંધો કરે છે કે એમની પાસે મોટી ગાડીઓ અને મર્સિડીઝ આવી જાય છે? જરા પૂછું તો ખરી આ રાજકારણીઓને જે ભાજપમાં પડી બેઠેલા છે. ખરીદ ફરોખ કરવાનું આમનું એક કામ છે. આમનું બિલકુલ રાજકારણ કરવા સિવાય એમની પાસે બીજો કોઈ ધંધો જ નથી. પ્રશાસન કરવા માટે તમને ચૂંટાઈને મોકલ્યા છે. આ બનાવોને અટકાવવા ખૂબ જ જરૂરી છે. અને આપણે જે વાત ફરી એ જ કે કયા ફરીથી આવી તકોની આપણે શું રાહ જોઈ રહ્યા છે આવા બનાવોની, એ જ સૌથી મોટો ચિંતાનો વિષય છે. મુકેશભાઈ ઓઝા પાસે. મુકેશભાઈ, વાત એ જ છે કે માત્ર આ પ્રકારે સહાયો જાહેર કરવાથી, રાકેશભાઈએ પણ કીધું કે આ સહાયો ખાલી થવાથી કોઈ વ્યક્તિ પાછો તો આવવાનું નથી, પણ આ સહાય જાહેર કરવાની જે પ્રથા છે એ ગયેલા વ્યક્તિ પાછા આવવાના છે. સહાય કરવાની પ્રથામાં પણ તકલીફ છે સાહેબ. કોકને લાખ રૂપિયા આપે છે, કોકને 2 લાખ આપે છે. અરે મુકેશભાઈ, આપને રોકવા માંગીશ, આ જે સહાય આપે છે એ કોના પૈસાની હોય છે? પ્રજાના જ પૈસા હોય ને. સરકાર આપતી હોય તો પ્રજાના પૈસા છે, પરંતુ એમાં પણ ભેદ હોય છે. આ જે ઘટના ઘટી છે ને સાહેબ, એ સંસ્કારી નગરી વડોદરામાં ઘટી છે અને ત્યાં પણ આ પુનરાવર્તન 2-3 વખત થઈ ચૂક્યું છે સાહેબ. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ જો માણસ એકવાર ભૂલ કરે, 2 વાર ભૂલ કરે, પણ જો વારંવાર પુનરાવર્તન થતું હોય ને તો ત્યાં સરકારની ઈચ્છા શક્તિ કહેવાય. બરાબર છે? એટલે આપણે, હું તો એટલા સુધી કહી દઉં કે બોટ ચાલકની પણ ધરપકડ ન થવી જોઈએ, એના મેનેજરની પણ ધરપકડ ન થવી જોઈએ. ધરપકડ એકવાર તમે કમિશનરની કરો અને પછી તમે એને જેલમાં મોકલો, ત્યારે તંત્ર સુધરશે, ત્યારે તંત્રને ખબર પડશે કે જે ઉપરના ટોચ ઉપર બેઠેલા ઓફિસરની જવાબદારી શું હોય છે. સાહેબ, એક અંધેરી નગરીમાં દિવાલ બનાવતા કડિયાના કારણે દિવાલ તૂટી પડી અને જે લોકો મૃત્યુ પામ્યા, તો કડિયાને સજા નથી થઈ. એ અંધેરી નગરીના રાજાએ એમ કીધું, ગંડુ રાજાએ, કે આ મારી ભૂલ છે અને પોતે ફાંસી સ્વીકારી. આમ તો રામ રાજ્યની વાત કરીએ છીએ આપણે, અને આમ અહીંયા માસૂમોના જીવ જતા હોય છે. આ ક્યારે આ બિચારા માસૂમ સ્મિત કરનારા બાળકો જ્યારે મોતની કાલકુદી કરતા હોય, એ દ્રશ્ય જે લોકોએ જોયું હશે એમના હૃદય કેવા પીડાયા હશે. અને આ દ્રશ્ય ત્યાં જોયું, એક બહેનને ત્યાં પડ્યા પછી એમને હાર્ટ એટેક પણ આવ્યો, જે વાસ્તવિકતા છે. એક બહેનને પણ હાર્ટ એટેક આવી ગયો, અત્યારે ઈલાજ ઉપર છે. એટલે હું સરકારને એ કહેવા માંગુ છું, પ્રશંસનીય કામગીરી કરતી હોય તો આપણે એમની પ્રશંસા કરતા હોઈએ છીએ, પરંતુ બેફામ દારૂ વેચાય અને પછી લઠ્ઠાકાંડ થાય, એમાં 2-4 જણની ધરપકડ થાય, 2-4 દિવસ પછી એ મુદ્દો ભૂલી જવાય. આ રત્નાબેને કીધું કે બાળકો આજે પણ રિક્ષાની અંદર જાણે ઢોર ભરીને જતા હોય, રિક્ષાની પાછળ બાળકો, એક પાછળ 2 સીટમાં એક માણસ ના બેસી, ત્યાં 4-4 બાળકો બેસતા હોય, અને ક્યાંક જો રિક્ષા ઊંધી પડી જાય અને બાળકો પડી જાય, એટલે સરકારને ધ્યાન છે.
આજે સીટ બેલ્ટ બાંધવાના નિયમ છે, હેલ્મેટ બાંધવાના નિયમ છે, છતાં એને કડક નથી, તોડબાજીના થાય છે, એના કારણે જે એક્સિડન્ટ થાય છે તો સરકારને ખબર છે કે આ રીતે એક્સિડન્ટ થાય છે તો એના ઉપર કડક કાર્યવાહી કેમ નથી થતી? એટલે આની અંદર જે દોષ જે છે ને, મૂળ અંત્યત્વે દોષ જે આવે છે એ ઉપલા અધિકારીનો આવે છે, સરકારનો આવે છે. અને આ જે ઘટના છે એ એક્ટ ઓફ મર્ડરની ઘટના છે, માનવ વધની ઘટના છે. એટલે માનવ વધ ઉપર આની સજા પણ સુપ્રીમ અધિકારીને ફાંસીની સજા થવી જોઈએ. આમાં બોટ ચાલકનો શું માને? બોટ ચાલકને કીધું તું ભર ને ભાઈ, એ તો રોજ ભરતો હશે, આજની ઘટના થોડી છે. આજે બાળકોના સામે કેસ આવ્યો છે, એ અત્યાર સુધી તો 25 ની 12 જણની 14 જણની સીટની સામે 26 જણ 30 જણને ભરતા હોય અને એની બોટ ચલાવતા હોય. દુર્ઘટના ન બની આગળના સમયમાં એ ભગવાનનો આભાર, પણ ક્યારે બને એ કોઈને ખબર ન હોય ને. એટલે આ બધું ચાલતું તંત્ર છે એ એને ચલાવી ન લેવાય. રેલવે દુર્ઘટનામાં આપણે પહેલા જોયું છે મનોજભાઈ કે જયારે રેલવે દુર્ઘટના થતી હતી રેલવે મિનિસ્ટરો રાજીનામા આપી દેતા હતા. હવે અત્યારે તો મિનિસ્ટરોનું પાણી પણ હલતું નથી. ક્યાંક જઈ આયા, 2 કલાક જઈ આયા, પછી બીજા વિષય ઉપર ચડી ગયા. આ ક્યાં ગઈ માનવતા? એ જ એટલે આપણો વિષય એ જ છે કે જવાબદારી લેશે કોણ? બધા જ જો હાથ ઊંચા કરશે તો પછી આ કુદરતી ઘટના ગણાશે, કૃત્રિમ ઘટના નહીં ગણાય. સ્મિતાબેન, ચોક્કસ આવી માનવ સર્જિત જે ઘટનાઓ હોય છે ને એ આપણે એના માટે જવાબદાર તંત્ર અને આપણે પોતે પણ છીએ. આવી જે આવું બધું હોય છે ત્યાં કહેવામાં આવ્યું હતું જે બોટ ચાલક હતો એને કે આવું તમે રોજ આના કરતા પણ વધારે ભરીએ છીએ, અમારે તો આ રોજનું થયું. અને એ માનીને શિક્ષકો સાથે એ લોકો બોર્ડિંગમાં જઈ રહ્યા છે અને આ બનાવ બને છે. તો એ શું કહી શકાય છે એમાં કે ત્યાં એ લોકોને પહેલેથી આ રીતના તો લઈ જતા જ હશે, જેમ વાત કરી આપણે રોકવા એટલા માંગીશ કે આપણે એક મહત્વનો મુદ્દો એટલે કે સ્કૂલ સંચાલકોનો પણ આમાં સીધો રોલ એટલા માટે છે કે તમે જે પ્રવાસ જે સ્થળે લઈ જાઓ છે તો સ્કૂલ સંચાલકની પણ જવાબદારી છે કે શું એ સ્થળ બાળકો માટે સુરક્ષિત છે ખરું? એ બોટ છે તેમાં લાઈફ જેકેટ છે ખરા? તમે કયા વ્હીકલથી લઈ જાઓ છો? એ તમામ બાબતોનું પણ ધ્યાન છે તે સ્કૂલ સંચાલકે રાખવું જોઈએ. બીજી વાત એ કે જે શાળા શિક્ષિકાનું પણ આજે નિવેદન આવ્યું છે કે અમે એ બોટવાળાને ના પાડી કે તમે ના બેસાડો, છતાં પણ તેમણે બેસાડ્યા. તો શું તમારી પાસે પોલીસને ફરિયાદ કરવાની કે 100 નંબર પર ડાયલ કરીને રોકવાની ફરજ નહોતી? આ ઘણું બધું કહી જાય છે કે પોતાની બેદરકારી નાનાથી લઈને ઉપર સુધીની તમામ લોકોની આ મિલીભગતને કારણે બનાવ બન્યો છે. ચિંતાબેન, ચોક્કસ એ બાબત માટે પણ ખાસ અત્યારે હાલમાં મોટાભાગે જોઈએ તો સ્કૂલમાં જે લોકોને પ્રવાસ લઈ જવામાં આવે છે મોટાભાગે શૈક્ષણિક પ્રવાસ હોવા જોઈએ, ના કે આ રિસોર્ટમાં જઈને ત્યાં તમે આ રીતના બોટિંગ કર્યું કે તમે બીજા બતકની પાછળ ફર્યા કે બધું જોઈએ પર એ નથી. શૈક્ષણિક પ્રવાસ હોવો જરૂરી છે. રિસોર્ટના પ્રવાસની જે મંજૂરી આપવામાં આવે છે ડીઓ તરફથી એ પણ ના હોવી જોઈએ. ફક્ત ને ફક્ત શૈક્ષણિક પ્રવાસની જ મંજૂરી હોવી જોઈએ. એમાં પૂરેપૂરી યોગ્ય જગ્યાએ જવા જોઈએ. જ્યાં પણ લઈ જાય છે ત્યાં પૂરેપૂર સેફ્ટીના સાધનો પણ હોવા જરૂરી છે. આ બાબત એટલા માટે કે મોટાભાગના અત્યારની જે મોટી પ્રાઇવેટ સ્કૂલો છે કે કોઈ સ્કૂલે જાઓ એટલે જે તે રિસોર્ટની સાથે એ લોકો કોલેબોરેશન લઈ જાય છે અને પછી તેમને વારંવાર દરેક વખતે દર વર્ષે ત્યાં જ એ લોકોને ત્યાં પ્રવાસ માટે લઈ જવામાં આવતા હોય છે. એટલે આ પણ ના થવું જોઈએ. આ પણ આમાં એક પ્રકાર ભ્રષ્ટાચાર છે કે તમે તમારી સ્કૂલના બાળકો કેટલા લાવશો તો તમને આટલું કમિશન મળશે. આ કમિશન બેઝ ઉપર જ આખો પ્રવાસ છે એ આપણે માનવું જ પડે. એનું કારણ છે કે દરેક જગ્યાએ આ રીતના થતું હોય છે. બીજી વસ્તુ એ કે આપણે જોઈએ કે સેફ્ટીના સાધનોની વાત છે તો આપણે જે સ્કૂલમાંથી લઈ જતા હોઈએ છીએ તો ત્યાં પણ ઘણી એવું જોઈએ કે જે સ્કૂલની લક્ઝરી કે કોઈ પણ બસમાં લઈ જાય છે ત્યાં પણ કેપેસિટી કરતા પણ વધારે લઈ જવામાં આવતા હોય છે. તેમાં આપણે સ્કૂલની વાત થઈ, વર્ધીની વાત થઈ, એ પ્રમાણે આ રીતના પ્રવાસમાં પણ આપણો સીધો સવાલ એ જ છે કે શાળા સંચાલકો પણ જવાબદાર છે કે કયા વાહનમાં જશે, જે સ્થળે જશે તે બાળકો માટે સુરક્ષિત છે કે નહીં એ પોતાની સ્કૂલ સંચાલકની ફરજમાં આવે છે. મુકેશભાઈ, જુઓ, ચોક્કસ તમને એક વાત કરું કે સૌથી પહેલાં તો હું એક વાત ચોક્કસ કરીશ કે મુકેશભાઈ ઓઝાને કહેવા માગું છું કે તમારી જે તમે વાત કરીને આજે જે તટસ્થ તેના ઉપર હું ખરેખર મારું દિલ હલી ગયું કે એક તરફ તમે ભગવાનની વાત કરો ને બીજી તરફ આ ધ્યાન ના રાખો, ખૂબ સારી વાત છે. પરંતુ વૈશ્વિક હરણફાળની વાત કરતી ભારતીય જનતા પાર્ટી કે આપણે વિશ્વ સાથે તાલમેલ કરવા જઈ રહ્યા છીએ. તો હું હમણાં જ અમેરિકા જઈને આવ્યો છું 3 મહિના પહેલાં. તમે આવી જે બોટ ને આ જે રાઈડને હોય ને સાહેબ, ત્યાં સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એટલો જબરજસ્ત છે કે તમને એમ થાય કે ખરેખર મારે આટલું બધું બંધાવવું પડશે
તો જ આ રાઈડમાં હું બેસી શકીશ. તો પછી મને એમ લાગે છે કે આ વૈશ્વિક વાતો કરનારા આગેવાનો, નેતાઓ કે મંત્રીઓ કે જે કોઈ હોય એ લોકો શું પહેલાં વિશ્વમાં ગયા છે કે ખાલી અહીંયા આગળ વાઇબ્રન્ટને આ વાતો કરીને લોકોને ભરમાવાના છે? આ એક સવાલ છે. બીજી વાત છે જે પેલા બેને કરીને કે નીચેના લોકો દંડાય છે. બેન, આ મોરબીમાં એક એવો તાદશ્ય દાખલો છે, અમારી પાસે આવ્યો છે, એટલા માટે કહું છું કે એ બ્રિજની અંદર જે પેલું રિપેરિંગ કર્યું હતું ને, વેલ્ડિંગ કર્યું હતું, એ વેલ્ડિંગ કરતો વિશ્વકર્માનો પુત્ર અને એનો બાપ બંને જણાને આજે જેલમાં છે અને એના ઘરમાં ખાવાનો દાણો નથી. એ પ્રકારની આજે પરિસ્થિતિ છે. એ ધાંગધ્રા રહે છે અને એને અમારા સમાજ તરફથી 2 લાખ રૂપિયા મોકલ્યા છે કે એનું ઘર ચાલે, પણ આજે એને જેલ થઈ છે. જે ખરેખર જવાબદાર કોણ છે એની સામે નથી, પણ જે નીચેના માણસો, બેને બહુ સારી વાત કરી કે નીચેના માણસોને પૂરી દેવાના, સજા કરી દેવાની. એના ઘર ચૂલા કેવી રીતે ચાલશે એ ભગવાન જાણે, પણ આ રીતે જે ચાલે છે ને મનોજભાઈ, એ ખરેખર સારું નથી. અને છેલ્લી એક વાત કરું, જે સ્કૂલની વાત થઈ, તો મનોજભાઈ તમે ભૂલી જાઓ ગુજરાતની અંદર તો કે ગુજરાતની પ્રાઇવેટ સ્કૂલો હોય કે સ્કૂલો ઉપર કાર્યવાહી થઈ શકે, એ નહીં થાય. એનું કારણ એવું છે કે સ્કૂલો પાસેથી મસ્ત મોટું ફંડ લઈ લેવામાં આવે છે. એ તમારી ડીઓ કચેરી હોય કે અધિકારીઓ હોય, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, એડમિશનના નામે હોય, કોઈ પણ વાત હોય, એની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર સાહેબ થાય છે. આ તો તમે પ્રવાસની વાત કરો છો, આવા કેટલાય બનાવો સ્કૂલોની અંદર બને છે. આ ફી આંદોલનો કેટલા થયા, કઈ ફી ઘટી ગઈ, કોઈ સરકારનું ધ્યાન નથી. સરકારની સંવેદના સાથે છે એવું ચોક્કસ બધા જ કહે છે. દરેક મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી શ્રી, કાર્યકરો બધા જ કહે છે. હું એક આ વાત કરું છું એ ગુજરાતની અંદર એટલા માટે કે ગુજરાતમાં બેફામ બન્યા છે સ્કૂલ સંચાલકો. એમને જો ડર હોય કે ડીઓ કચેરીથી કોઈ આવશે અને આ પ્રવાસમાં પ્રોબ્લેમ થયો, મને જેલ થશે, તો સાહેબ હું કહું છું કિલોમીટરની મર્યાદા ભૂલી જાઓ, પણ નાના ભૂલકાઓ જતા રહે કુદરતના ઘેર, એ તો મર્યાદા જોવી પડે. સાથે સાથે મુકેશભાઈ, એ શાળા સંચાલકોના ફોટા પણ વાયરલ થયા છે મીડિયામાં, ભાજપના નેતાઓ સાથે મોટા મોટા. નથી આપતા મનોજભાઈ, રાકેશભાઈ પાસે. ના, હું એક મિનિટ તમને કહું, એ જે તમે ફોટાની વાત કરી ને, એ તો આજનો એક ટ્રેન્ડ છે કે મુખ્યમંત્રી હોય કે હું કહું છું કોંગ્રેસના, ભાજપના, એ લોકો પડાવતા હોય, લોકોમાં એક પરસેપ્શન જરૂર છે કે આનું કંઈ નથી. બસ એના ઉપર જ આવું કે એ જે ફોટા પડાવેલા લોકો હોય, તો એ મુખ્યમંત્રી જયારે ફોટા પડાવતા હોય ને, ત્યારે મારું તમને પહેલા કેવું એ જ હતું કે એ જે મળતિયા કોન્ટ્રાક્ટરો છે, તમે સમજો, એના હિસાબે એ ફોટા પડાવી શકે. બાકી હજારો કોન્ટ્રાક્ટર હોય ને, એ સાહેબ ફોટા નહીં પડાવી શકે. પણ જે મળતિયાઓ હોય, ધારાસભ્યના, કોર્પોરેટરના, આગેવાનના, મંત્રીના, એના હિસાબે આ જે કંઈ આખી મિલી ભગત ને ભ્રષ્ટાચાર થાય છે, એના હિસાબે કેટલાય જાન ગયા, કેટલાયના લાલ ગયા, કેટલા જશે એ હજી વિચારવાનું. છેલ્લો સવાલ આપણે રાકેશભાઈ પાસે લઈએ. રાકેશભાઈ, 10 દિવસમાં જે આપ વાત કરી રહ્યા છો સીટની, તો આ 10 દિવસના રિપોર્ટમાં જવાબદાર કોણ એનું નામ આવશે ખરું? એબ્સોલ્યુટલી આવશે, 100% આવશે. અને જે જવાબદાર હશે, જે કોન્ટ્રાક્ટર હશે, સબ કોન્ટ્રાક્ટર હશે કે કોઈ પણ હશે, કે જેને કોઈ પણ પીપી ના ધોરણે પણ મળેલું હશે, કોન્ટ્રાક્ટ હશે, શાળા સંચાલક હશે કે કોઈ પણ હશે, અને જે માન્ય ગૃહમંત્રીએ જે વાત કરેલી છે કે 10 દિવસમાં મજબૂતમાં મજબૂત એફઆઈઆર કરીને 10 દિવસની અંદર રિપોર્ટ આવશે કે 10 દિવસની અંદર સજા કરવામાં આવશે. આ ચેનલના માધ્યમથી આપ સર્વેને બધાને કહેવા માંગુ છું કે 10 દિવસ પછી ફરીથી આપણે પાછા મળીશું અને એ સજા થશે કે એનો પ્રોગ્રેસ શું છે એ આપણે અહીં ડિસ્કસ કરીશું. જી, રૂઝાનબેન કહેવા માંગે છે. રૂઝાનબેન, સમયનો ભાવ છે 30 સેકન્ડમાં આપણો. જી સાહેબ, એટલું જ કેવું છે કે હવે લોકોએ જાગવું પડશે કે આવી ફરી દુર્ઘટના ના થાય. ભલે ક્યારનું એક કે બોટ વાળાનો વાંક છે, ચલો માની લો એનો એક ફેરો બચાવવા માટે બધાને એક સામતા ઢકેલીને કર્યા, પણ ટીચરોએ તો સ્ટોપ કરવા હતા. મારું ખાલી એ પોઈન્ટ છે, કારણ કે સંચાલકો કહે છે કે ભાઈ, સ્કૂલ સંચાલકો કહે છે કે ટીચરોએ બી કહ્યું તો સ્ટોપ કરવા, પણ ટીચરનો મતલબ એ તો મોટા છે, એ તો કહેતા કે નહીં ભાઈ, આધારથી વધારે બાળકો નહીં બેસાડ, ઉતાર બધાને. કારણ કે આપણે ક્યાંય બી જોઈએ છે હવે લાઈફ જેકેટ તો બેઝિક ઠીક થઈ ગઈ છે. એટલે હાથ જોડીને લોકોને હવે પ્રાર્થના છે કે તમે તો પોતાની જિંદગી જોડે ના રમો ને બીજાની જિંદગી જોડે ના રમો. જી જી, રત્નાબેન, મને
જી મારે તો એટલું જ કહેવાનું છે કે આ જે કોન્ટ્રાક્ટરો અને સબ કોન્ટ્રાક્ટરોની પીપીપી નો ધોરણે આ બધા જે પ્રોજેક્ટો મોટા મોટા કરવામાં આવે છે ને, તો ભલે તમે આપો પરંતુ એની પાછળ તમારે મોનિટરિંગ તો કરવી જ પડે ને. એકવાર આપી દીધું, કોન્ટ્રાક્ટ લેવાઈ ગયું અને પછી તમારા હાથ ઊંચા કરી દેવાના અને તમે તમારી કટકી લઈ લેવાની અને પછી ભૂલી જવાનું, તો એની પાછળનું મોનિટરિંગ તો હોવું જ જોઈએ. બરોબર ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું એની પાછળ પછી જે અધિકારીઓ જવાબદાર છે, અધિકારીઓની સાથે સાથે જે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે તેના લગતા મંત્રી હોય એ બધા જવાબદાર છે. અને હમણાં જે આપણે આ ડિબેટમાં વાત થઈ કે પહેલા જે દુર્ઘટના ઘટે, જો રેલવેની દુર્ઘટના ઘટે તો પછી રેલવે મંત્રી રાજીનામું આપતા હતા, પરંતુ હવે તો અહીંયા એવી નૈતિકતા હવે નૈતિકતા રહી નથી. નૈતિકતા રહી નથી. એટલા જવાબદાર છે સત્તાધીશો પણ એટલા જ જવાબદાર છે. જી જી આપણે મુકેશભાઈ, નિકુંજભાઈ 30 સેકન્ડમાં આપણે પૂરું કરીએ. મારી એક જ વાત છે કે જે ભારતીય જનતા પાર્ટીના મનોજભાઈ, હા મનોજભાઈ, રોજ એક બે વ્યક્તિઓના મોત થાય છે આવા જ પ્રવાસન સ્થળોમાં, જાહેર રસ્તા ઉપર, એક્સિડન્ટમાં. એટલે એક બે વ્યક્તિ મરતા હોય છે ને એને કોઈ ગંભીરતા લેતા નથી. આ જયારે મોટો આંકડો આવે છે ને ત્યારે આપણે આવી ડિબેટો કરવી પડે છે અને સરકાર ત્યાં જઈને લાખ 2 લાખ રૂપિયાની જાહેરાત કરે છે. તો સાહેબ જે એક માણસો મરી જાય છે પ્રવાસન સ્થળો ઉપર, બે માણસો એક્સિડન્ટમાં મરી જાય, ડૂબી જાય, તળાવમાં ડૂબી જાય, નદીઓ પર, પુલો ઉપરથી આત્મહત્યા થતી હોય છે. આ જે કરુણાંતિકાઓ રોજ થતી હોય છે, આપણે અખબાર વાંચીએ તો એમાં 5-7 ઘટનાઓ તો રોજની તમને મળે જ છે. તો મારો કહેવાનો પ્રશ્ન એ છે કે જે એક બે વ્યક્તિ મરે છે એના ઉપર કોઈ ચર્ચા થતી નથી, સરકાર ગંભીરતા લેતી નથી. હા, મોટા ઇવેન્ટ ઉપર ગંભીરતા લે છે. તો સરકારની જવાબદારી એ પણ બને કે તમામે તમામ જે ઘટનાઓ બને એની પાછળ પૃથ્થકરણ કરે, એની તપાસ કરે અને એની વ્યવસ્થા બનાવે, કડક નિયમ આપે. અને જે ઉપલા અધિકારી છે, મારો તો મત એ છે કે ઉપલા અધિકારીને સજા થવી જોઈએ, ત્યારે જ તંત્ર ની અગમચેતી રૂપે એક સમાજમાં એક મોટો સંદેશ જઈ શકે જો કડક હાથે ને જો મોટા અધિકારી સામે પગલા લેવાય તો. રાકેશભાઈ, ભરૂચભાઈ, જે વાત સાહેબ શ્રી કરી રહ્યા છે તો મારે એમને એક પૂરક પ્રશ્ન એ પણ છે કે એઝ અ પર્સન આપણી ગાડીમાં સેફટી બેલ્ટ નાખવામાં આવે છે, કેટલા જણા સેફટી બેલ્ટ પહેરે છે? સરકાર દરેકના ઘરે તો જોવા નથી જવાની ને. સેફટી બેલ્ટ, રત્નાબેન પ્લીઝ લેટ મી ફિનિશ. સેફટી બેલ્ટ ગાડીવાળા જે કાર મેન્યુફેક્ચરિંગ છે આપે છે, કેટલા જણા સેફટી બેલ્ટ પહેરે છે? ચાલુ ગાડીએ ફોનની વાત કરવાની આપણને મનાઈ છે, એ નિયમ પણ છે. તો દરેકને કે સરકાર બંધ કરવા તો નથી જ જવાની ને. વાત તમારી સાચી. સજા મળી, કેટલાને જપ્ત કરી, કેટલાને સજા મળી? મુકેશભાઈ મને સાંભળો, પહેલા 4 રસ્તા પર આવશો એટલે તમે સીટ બેલ્ટ પહેરી દેશો, કાં તો તમારો ફોન બાજુમાં મૂકી દેશો. બાકીની જગ્યા પર જ્યારે પોલીસ નહીં હોય ત્યારે એ તો જવાબદારી માનવા આપણે તે પડાવવાનું કામ સરકારનું છે. અરે બેન, સમજતા એ આપણે નાગરિકની એ મુદ્દો આપણે નાગરિક ફરજનો આપણે એ મુદ્દો આપણે નાગરિક ફરજ સરકારને ગાજવાનો સમય છે, ગાજવાનો નથી. સરકારને ગાજ્યા છે, ગાજવાનો સમય નથી. તમે કોંગ્રેસ પક્ષના નથી આયા એટલે એ વખતની વાત નહીં કરશો. મને ખબર છે કે તમે કોંગ્રેસમાં છો, પણ તમે આજે એડવોકેટ તમને બોલાયા છે. પણ રાકેશભાઈ, આપણે નાગરિકની ફરજનો મુદ્દો અલગ છે ને. એક માનવ સર્જિત રાકેશભાઈ રત્નાબેન, આપણે મૂળભૂત આપણે ડિબેટને વળગી રહીએ અને સૌથી મહત્વનું કે આપણે જે સૂચનો કર્યા છે ખૂબ જ મહત્વના છે અને આશા રાખીએ કે ફરીથી આવા બનાવો ન બને ને આવા બનાવો પર આપણે ડિબેટ પણ ન કરવી પડે. તમામનો ખૂબ ખૂબ આભાર છે. મુકેશભાઈ ઓઝા, રૂઝાનબેન, રાકેશભાઈ, રત્નાબેન અને સ્મિતાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. તો વાત આપણે કર્યા છે ક્યારે જાગશે તંત્ર. સુરતની ઘટના, મોરબીની ઘટના, બોટાદની ઘટના, બરોડાની ઘટના, આવી ઘટના બાદ ઘટનાઓનું નામ લેતા રહીશું, પણ આ ઘટનાઓ બંધ નહીં થયા કે જ્યાં સુધી તંત્ર છે તે કડક હાથે કાર્યવાહી નહીં કરે. નમસ્કાર.